હમણાં જયેશભાઈ જો ગારો કૂદીને આવ્યા, એમના સંપલ બંપલ જો તો આપણા બૂટે કાળા થઈ ગયા છે. કેમ છો મિત્રો? બધા મજામાં દીશો. જો આપણે નંદન થઈ ગયા છીએ તૈયાર, કેમ કે આજે આપણે જવાનું છે ભીમનાથ ભોળાનાથના દર્શન કરવા, કેમ કે અહીંયા મેળો ભરાય છે. એટલે આપણે નાનો અમથો બ્લોગ બનાવશું, એટલે અમારા બ્લોગમાં બન્યા રહીજો. ચાલો આપણે જઈશું હવે મેળામાં. ચાલો. મિત્રો મેળાનું પબ્લિક જુઓ, જો અમાતું નથી, રોડ આખો જામ થઈ ગયો. જો પોલીસ વાળા છે, પબ્લિક જ એટલું છે રોડ ઉપર. અંદર કેટલું હશે આમને અમારા બ્લોકમાં જોડાતા રહેજો. ચાલો આપણે જઈશું અંદર. જો શિવલિંગે કેટલા દર્શન કરે છે મિત્રો. જો આ બાજુ પબ્લિક, જો આ બાજુ ચગડોળ છે. જો ભીડ તો હજી ઓછી થતી જ નથી, 3 વાગવા આવ્યા તો પબ્લિક તો આટલું જ છે. જો ભીમનાથની પબ્લિક જો હજી આયા જ કરે. જો પાણીમાંથી નદીમાંથી પસાર થઈને જવાનું છે મેળામાં. તો બધા પાણીમાંથી ને જાય, આમથી આવવાનું છે. આ પાણીમાં બધા હાલીને જાય છે ઓલી બાજુ મેળામાં. તો આપણે પૈસા ચલાવી દીધા છે, આપણે નજી પાર તો કર્યું જ પડે જ. ઉડીને તો થઈ નો જો આ જોયા ગારો છે. બધા ધીમે ધીમે ખૂંદીને જ આવે ગારો. જો હમણાં જયેશભાઈ જો ગારો ખૂંદીને આવ્યા, એમના સંપલ બંપલ જો તો આપણા બૂટે કાળા થઈ ગયા છે અમર જેવા. ચોકલેટ થઈ ગઈ છે આમ જોવાની, આ બધી ચોકલેટ. તો આપણે કેમ એમ કરી ધીમા થોડાક હાલવી છીએ, ભલાઈ તો છે બહાર નીકળી જાય તો સારું છે. ગારો જ એટલો છે. આનંદભાઈ પગ ધોવે છે, કેમ કે અંદર ગારો જ એટલો છે મેળામાં. જો શૈલેષભાઈ જો પગ ધોવે છે. આ બધા પગ ધોતા જાય. અને ઓલા જયવન કીપો જો એમાં ખાવો છે તો ઓલો નવા બૂટ પહેરીને આવ્યો ધોળા. જોતો પાછો હંતાય છે પાછો, કેમ કે ગારો જ એટલો મેળામાં છે. જો પગ મારા બગડ્યા જ છે, ધોળા હતા હાવ કાળા થઈ ગયા. માન ગઈ ને મસ્ત ધોળા કર્યા. તો હજી વાગ્યા છે 7, પણ હજી માણા હજી પબ્લિક વિખાતું નથી. ઓલા પણ શિવલિંગ છે, બધા અહીંયા દર્શન કરે છે. આપણે હજી દર્શન કરવાના બાકી છે. આપણે જઈશું એમ આગળ જતા જઈએ એમ ઊંડું પાણી આવતું જાય. હો ભાઈ મેળામાં તો આટલા પગ ડૂબાણા. મેળો બહુ મોંઘો પડશે. હો ઊંડું થતું જાય. હો ભાઈ બન ઊંડું છે. હો આંખ નો હાલતો ભાઈ ડૂબી જાય. મને કરતા નહીં જેવું જેવું આવડે હું બચે લઈશ.
વરસાદના ભાગે છે, કેમ કે વરસાદ આવ્યો છે મેળામાં. જો ઘણા મિત્રો પલ્લે છે. જો જેમ બને એમ પબ્લિક વિખાય છે, કેમ કે વરસાદ આવ્યો છે એટલે. જો ઓલો કીપો જો જાય, કેમ કે અહીં ગારો એટલો જો. તો જયેશભાઈ જાય છે, શૈલેષભાઈ જાય ધીમે ધીમે. અહીંયા જો આનંદભાઈ જાય છે. જો આપણે જઈએ છીએ ધીમે ધીમે મધરા મધરા, કેમ કે ગારો એટલો છે મેળામાં. તો હવે આપણે અહીંયા નીકળી જઈએ એટલે આપણે જવાનું છે હવે ઘરે, કેમ કે આપણે મેળો કરી નાખ્યો છે કમ્પ્લેટ. જો મધરા મધરા હાલ્યા જાય. આપણે આવી ગયા છીએ મેળામાંથી. જો કે લાગી હતી ભૂખ બહુ, એટલે જો આપણે બે ગયા છીએ નાસ્તો કરવા. જો વરસાદ પણ બહુ છે, તો અહીંયા વખણાય છે બહુ ઉઘરા નવરા રોડ પાસે. ચોક્કસ બધા નાસ્તો કરવા આવજો. જો મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. મેળામાં બહુ મજા આવી, બહુ મોજ કરી. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.